વરસાદની વિદાયની જે તારીખો હોય એકદમ નજીક આવી ગઈ છે અને હવામાન વિભાગ જે મેપ આપે છે એમાં ઘણી બધી જગ્યાએ ઓલમોસ્ટ ઉત્તર ગુજરાતમાં અને ત્યાંથી તો વરસાદના વિદાયની શરૂઆત પણ ગણાવી દીધી છે. તો એક્ઝેક્ટલી વિદાયનો સમય કયો છે, કયા વિસ્તારોમાં પહેલા વરસાદ બંધ થઈ જશે, અને બીજો સવાલ છે કે જો આ છેલ્લી સિસ્ટમ છે તો પછી ઓક્ટોબરની શરૂઆતમાં જે નવરાત્રી છે કે પછી આગળ જેટલા પણ તહેવારો છે ઓક્ટોબરમાં જે વરસાદ પડવાનો છે એ કેવો વરસાદ રહેવાનો છે અને કયા વિસ્તારમાં પડશે? ચોક્કસથી પાયલબેન, જો પ્રથમ આપનો જે સવાલ છે એ મુજબ જોવા જઈએ તો ચોમાસાની વિદાય, આમ જોવા જઈએ તો જે ક્રાઇટેરિયા એવા છે, જેવી રીતે ચોમાસાનો પ્રવેશ છે, તો નૈઋત્યનું ચોમાસું જે ચાલુ થતું હોય છે ત્યારે સૌ પ્રથમ આપણે કેરળમાંથી ચોમાસાની શરૂઆત થતી હોય છે. સામાન્ય રીતે 1 જૂને કેરળમાં ચોમાસું પ્રવેશ કરે છે. એના પણ ઘણા બધા ક્રાઇટેરિયા ત્યાં નક્કી કરેલા છે. આપણે દર વખતે ચોમાસાની શરૂઆતમાં એ ક્રાઇટેરિયા વિશે ચર્ચા કરતા હોય છે. એવી જ રીતે ચોમાસાની સૌ પ્રથમ વિદાય છે એ રાજસ્થાનના ઉત્તર પશ્ચિમ ભાગોમાંથી વિદાય થાય છે. ગંગાનગર ને એ બધા વિસ્તારો છે ત્યાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થાય. પછી ધીમે ધીમે ગુજરાતનો જ્યારે વારો આવે ત્યારે ગુજરાતના બનાસકાંઠા હોય, કચ્છના ભાગો છે, એ તરફથી ચોમાસાની વિદાય થતી હોય છે. પણ આ વર્ષે ચોક્કસથી જોવા જઈએ તો ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે એવું હવામાન વિભાગ એટલે કે આઈએમડી, ઇન્ડિયન મિટિયોરોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેરાત પણ કરવામાં આવી છે. અને સ્વાભાવિક રીતે જોવા જઈએ તો 15 સપ્ટેમ્બર પછી ગમે ત્યારે, જેવી રીતે 1 જૂને કેરળમાં ચોમાસું પ્રવેશ કરે છે એમ ગુજરાતમાંથી ચોમાસાને વિદાયની 15 સપ્ટેમ્બર છે એ નોર્મલ તારીખ ગણવામાં આવે છે. 15 સપ્ટેમ્બર પછી ગમે ત્યારે ચોમાસાની વિદાય થતી હોય છે, જેમાં ખાસ કરીને પવનોની દિશા છે, ભેજનું પ્રમાણ છે અને વરસાદની માત્રા અને વાદળોને જે માપદંડ છે જે 850 એચપીએ લેવલે કેટલા વાદળ છે, 750 એચપીએ લેવલે કેટલા વાદળ છે, આ બધું પ્રિડિક્શન કર્યા બાદ ચોમાસાની વિદાયની જાહેરાત થતી હોય છે. હવે સ્વાભાવિક રીતે આપણે સપ્ટેમ્બરની શરૂઆતમાં એક વરસાદી ગેપ હતો, જેને કારણે આપણા પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો હોય, કચ્છના ભાગો છે અને પશ્ચિમ ઉત્તર ગુજરાતના ભાગો છે, એ વિસ્તારોમાંથી ભેજનું પ્રમાણ ઘટ્યું હતું. એટલે આઈએમડી દ્વારા ત્યાં એ વિસ્તારોમાંથી ચોમાસાની વિદાયની જાહેરાત કરી દેવામાં આવી છે. જોકે એ જ્યારે પણ વિદાયની જાહેરાત થઈ હતી તે જ દિવસે મેં મારું એક વ્યક્તિગત સ્ટેટમેન્ટ હોય છે એ આપ્યું હતું. જોકે ચોમાસાની શરૂઆત અથવા તો વિદાય એ સંપૂર્ણ અધિકાર આઈએમડી એટલે કે સરકારી સંસ્થા પાસે છે કે એની જાહેરાત કરી શકે. મારા જેવા ઇન્ડિવિજ્યુઅલ જે વેધર એક્સપર્ટ છે એ ગમે એટલું જાણતા હોય તો પણ સત્તાવાર એની જાહેરાત કરવાનો હક કાયદાકીય રીતે અમારી પાસે ન હોય. એટલે હવામાન વિભાગે જાહેરાત કરી દીધી, પણ અમારા તરફથી હજી ચોમાસાની વિદાયની કોઈ પણ જાહેરાત થઈ નથી. અમે દર વર્ષે અમારી રીતે અમારા ક્રાઇટેરિયા મુજબ અમને લાગતું હોય ત્યારે અમે એ જાહેરાત કરતા હોય, ભલે ઔપચારિક હોય, ઓફિશિયલ ન ગણાય, પણ અમે એ રીતે કરતા હોય છે. એટલે મારા તરફથી હું માનું છું કે ગુજરાતમાં હજી ચોમાસાની વિદાય થઈ નથી. અને નથી થઈ એમાં બીજું પણ જોઈએ છે કે વરસાદી સિસ્ટમ તો ગુજરાતમાં આવી છે. હવામાન વિભાગે જે વિસ્તારમાંથી વરસાદની વિદાયની જાહેરાત કરી એ વિસ્તારમાં પણ હજુ વરસાદ 1-2 દિવસની અંદર પડવાનો છે. એનો સીધો જ મતલબ છે કે ભાઈ સપ્ટેમ્બરની શરૂઆતમાં ભેજ ઘટી ગયો હતો, જેને કારણે ત્યાં ક્રાઇટેરિયા ફૂલફિલ થયા, પણ આ જાહેરાતમાં થોડું ઉતાવળ ગણી શકાય. પણ ઠીક છે, એની રીતે જે ક્રાઇટેરિયા છે વૈજ્ઞાનિક રીતે પણ ફિટ બેસે છે. એટલે આ અસમંજસતામાં બહુ આપણે આગળ ચર્ચાની જરૂર નથી. પણ આ છેલ્લો રાઉન્ડ પૂર્ણ થશે ત્યારબાદથી મારું એવું માનવું છે કે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય ગણવાની છે. હવે 30 તારીખે આ રાઉન્ડ પૂર્ણ થાય અને 30 તારીખ સુધીમાં પછી ચોમાસાની વિદાય થઈ જાય, તો ચોમાસાની વિદાય થાય પછી પણ વરસાદ પડે તો એનો જવાબ છે ચોક્કસ હા. કેમ કે ઓક્ટોબર મહિનાની અંદર પહેલા અઠવાડિયામાં, અને ત્યારે આપણે નવરાત્રી પણ ચાલતી હશે, નવરાત્રી દરમિયાન પણ રાજ્યના અમુક વિસ્તારની અંદર વરસાદ પડે તેવી શક્યતાઓ છે. એ વરસાદ છે એ કોઈ અરબ સાગરની કે બંગાળની ખાડીની સિસ્ટમના વરસાદ ન હોય. પાયલબેન, જે મેં આપને જણાવ્યું કે આ બંગાળની ખાડીની સિસ્ટમ આવી રહી છે, ગમે ત્યારે વરસાદ આવે ત્યારે બંગાળની ખાડી અથવા તો અરબ સાગરમાંથી સિસ્ટમ આવવાની છે, બીજો કોઈ માર્ગ તો આપણી પાસે છે નહીં. એટલે આ સિસ્ટમ પૂરી થાય પછી બંગાળની ખાડી અથવા અરબ સાગર બંનેમાંથી એક પણ જગ્યાએથી ગુજરાતમાં સિસ્ટમ નહીં આવે. પછી જે વરસાદ હશે એ લોકલ સિસ્ટમ હશે. લોકલ સિસ્ટમ એવું હોય છે કે 850 એચપીએ લેવલ એટલે 1.5 કિલોમીટર આપણા જમીનથી 1.5 કિલોમીટર ઉપર અને 700 એચપીએ લેવલે એટલે માપ થાય છે 3 કિલોમીટર. એટલે 1.5 કિલોમીટર અને 3 કિલોમીટરના જે લેવલ છે, ચોમાસું વિદાય થઈ ગયું હોય, આપણી ઉપરથી દક્ષિણ તરફ ખસી જશે, પછી પણ અમુક ટકા ભેજ રહી ગયો હોય. અને ઓક્ટોબર મહિનામાં સ્વાભાવિક રીતે દર વર્ષે તાપમાન ઊંચું જાય છે. એટલે જે વિસ્તારોમાં સવારથી લઈને બપોર સુધીના સેશનમાં ઊંચું તાપમાન ગયું હોય અને એ ઊંચું તાપમાન
અને ઉપરનો જે ભેજ છે આ બંનેનો સમન્વય થાય એટલે લોકલ ક્યાંક નાની એવી સિસ્ટમ બંધાઈ જાય. હવે એ સિસ્ટમ તો આપણી ઉપર બની છે, એ કોઈ અરબ સાગરની કે બંગાળની ખાડીની સિસ્ટમ નથી, એ આપણી ઉપર ભેજ હતો એમાંથી એ સિસ્ટમ બની છે. અને એ સિસ્ટમ છે એ ભેજને કારણે બનેલી હોય, ખૂબ નાની સિસ્ટમ હોય, એ કોઈ બહુ મોટી સિસ્ટમ ન હોય કે સાર્વત્રિક વરસાદ ન આપી શકે. એ સિસ્ટમ જે લોકલ બંધાતી હોય, એ જે વિસ્તારોની અંદર વરસાદ પડે ત્યાં માત્ર અડધો કલાક કે કલાક માટે જે વરસાદો હોય છે. અને એ જે વિસ્તારો હોય છે એ જે વિસ્તારમાં વરસાદ પડે ત્યાં એના કેન્દ્ર બિંદુથી લઈને 1.5-2 કિલોમીટર આગળ એક છાંટો પણ ના હોય. એટલે એકદમ છૂટો છવાયો વિસ્તાર અને થોડાક વિસ્તાર માટે પડતો હોય છે ને થોડી વાર માટે પડતો હોય છે. એટલે એનાથી કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી. એ વરસાદ છે બપોર પછી 2 વાગ્યાથી લઈ અને સાંજના 5 વાગ્યાનું સેશન હોય એમાં જ એ વરસાદો જોવા મળતા હોય છે. એટલે સપ્ટેમ્બરના એન્ડમાં ચોમાસાની વિદાય ચોક્કસથી થઈ જશે 30 સપ્ટેમ્બર સુધીમાં. પણ ત્યારબાદ જે ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં વરસાદ હશે એ આ ટાઈપના ભેજને કારણે લોકલ સિસ્ટમના અને છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદ હશે. અને એ વરસાદ પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર હોય તેવી શક્યતા હાલ અમે માની રહ્યા છીએ.